સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રવાહ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ભુજ સુધરાઈની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંને છેલ્લા દિવસોમાં આક્રમક પ્રચારની વ્યૂહરચના તૈયાર કરી છે. ખાસ કરીને કોંગ્રેસે આ વખતે ભુજ સુધરાઈની ચૂંટણીમાં ખૂબ જ રસ લીધો છે અને એક આક્રમકતા જોવા મળી છે. આ આક્રમકતા કેવી રીતે આવી, લોકો પણ નવાઈ પામે છે અને માટે જ આ પ્રશ્નોના જવાબ આપવા માટે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભુજ સુધરાઈ કોંગ્રેસની ચૂંટણી ઇન્ચાર્જ શ્રી યાકુબભાઈ કતરી, કે જેઓ પોતે ગત ટર્મમાં કાઉન્સિલર પણ રહી ચૂક્યા હતા અને આ વખતે તેમણે સમગ્ર ભુજ સુધરાઈની ચૂંટણીની જવાબદારી કોંગ્રેસ પાર્ટીની એકલા હાથે ઉપાડી છે. યાકુબભાઈ, ચંચળ ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. યાકુબભાઈ, આ વખતે કંઈક નવો જોશ, નવો જુસ્સો દેખાઈ રહ્યો છે કોંગ્રેસમાં. શું કારણ છે? શું લાગે છે તમને? આ નવો જોશ અને જુસ્સો એમને નથી આવ્યો સંજયભાઈ. અમે લોકો 5 વર્ષ વિરોધ પક્ષમાં ભુજ નગરપાલિકામાં રહ્યા અને ત્યાં અમે લોકોના દર્દ, એના ગમ, એની પીડાઓ જે અમે જોઈ છે, એટલે દિલમાં ખરેખર એક બેચેની હતી કે આવું શા માટે થાય છે, આપણા શહેરના લોકો આટલા પરેશાન કેમ છે. એના માટે થઈ જે અમને દિલમાં અહેસાસ થયો અને અફસોસની સાથે કહેવું પડે છે કે ખરેખર આવું તો કોઈ પણ ચલાવી ન લે. એના માટે થઈ અને અમે લોકોએ જે અમારા વિરોધ પક્ષના તમામ નગરસેવકો હતા, એ લોકો દર વખતે અમે સામાન્ય સભામાં ભેગા થતા હતા તથા અમે નગરપાલિકામાં કોઈના પ્રશ્નો લઈને જતા હતા, કોઈના કામો લઈને જતા હતા અને એમાં અમને ખરેખર જે રિસ્પોન્સ મળવો જોઈએ સત્તા પક્ષ તરફથી એ નહોતો મળતો અને શહેરની સમસ્યાઓ દિન બ દિન વધતી જતી હતી. એટલા માટે થઈને અમે નક્કી કર્યું કે ભાઈ આ વખતે આપણે એક યુનિટીની સાથે એક સંપ થઈને અને શહેરમાં ઉમેદવારો મૂકવા છે અને આક્રમકતાથી ચૂંટણી લડવી છે આપણે. યાકુબભાઈ, આક્રમકતા કોંગ્રેસના ઉમેદવારો દેખાડી રહ્યા છે, પણ જ્યારે વોર્ડ વાઇઝ પ્રચારની વાત આવે, શું ધ્યાને રાખ્યું છે કોંગ્રેસે આ વખતે? વોર્ડ વાઇઝ કંઈક વ્યૂહરચના ઘડી છે તમે લોકોએ? જી, વોર્ડમાં અમે લોકો જ્યારે રોજની મિટિંગો કરતા હોય છે, અત્યારે અમે એક પ્લાનિંગ કર્યું છે, એક રણનીતિ બનાવી છે કે ડોર ટુ ડોર જાઓ અને ડોર ટુ ડોર જઈ અને લોકોને એમના પ્રશ્નો, તમે એમને સતાવતી પીડાઓ એ પૂછો અને એની સાથે ખાલી પ્રચાર નહીં, તમે એની સાથે બેસો અને એની સાથે મીટિંગ કરો કે શું ખરેખર આ એરિયાની સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને જાણો. જાણ્યા પછી એની નોંધ કરો, નોંધ કરી અમારા સુધી પહોંચાડો અને પછી આપણે એના કઈ રીતે સોલ્યુશન કરવા છે એનું પણ પ્લાનિંગ એક સમિતિ અમારી કરી રહી છે. યાકુબભાઈ, વાત કરીએ સત્તા પક્ષની, ભાજપની, એમણે કેવો આક્ષેપ કર્યો કે ગત ટર્મમાં કોંગ્રેસના કાઉન્સિલરોએ મીડિયામાં ફોટા પડાવવા અને ખોટા દેકારા કરવા સિવાય કોઈ પ્રજા ઉપયોગી રજૂઆતો નથી કરી. તમે શું જવાબ આપશો આ સ્ટેટમેન્ટનો? જો મીડિયામાં ફોટા પડાવવા માટે જો અમારે પોલિટિક્સમાં આવવું હોય તો એ અમે લોકો જે બી છીએ, તમે લોકોએ જોયું છે કે કોણ કોણ આ વિરોધ પક્ષના નગરસેવકો છે, તો અમે લોકો બી અમારા ધંધા રોજગારને મૂકી અને રાજકારણમાં આવ્યા, એમાં ચૂંટાયા. તો આ તો વાતો સાવ ગલત છે કે અમે અમારો પ્રચાર કરવા માટે આ બધું કરતા હોઈએ. ઓલરેડી અમે અમારા નામથી લોકો અમને જાણે છે. ભાઈ શ્રી વિરોધ પક્ષના નેતા પપ્પુભાઈ રાજેન્દ્રસિંહ, જે ખૂબ જ મહેનતુ અને એને પણ બહુ ચિંતા છે આ શહેર પ્રત્યેની, અને અમે લોકો એની સાથે રહીને આ શહેરની ચિંતા કરી છે અને એ લોકો જે અમારા ઉપર આક્ષેપ મૂકે છે એ ખરેખર તદ્દન ખોટો એટલા માટે છે કે જ્યારે
એમના ભ્રષ્ટાચારોને પ્રજા સમક્ષ અમે મૂકતા હોઈએ અને અમારા ઉપર એવો ખોટો આક્ષેપ મૂકવામાં આવે કે તમે ફોટા પડાવવા માટે અને પ્રજામાં ચમકવા માટે આ બધું નાટક કરી રહ્યા છો, તો આ તો કેટલી ગલત વાત છે. તમે એમ કહો છો કે જે ભ્રષ્ટાચાર કદાચ થયો છે અને એ તમે જે તે સમયે સામાન્ય સભામાં રજૂઆત કરીને ખુલ્લો પાડો છો, તો લોકો સુધી, હવે તો પ્રજા સમક્ષ તમે જાઓ છો, ડોર ટુ ડોર પ્રચાર ચાલે છે, તો લોકો સુધી પહોંચે છે ખરો તમારી આ વસ્તુ, આ બાબત? બિલકુલ પોઝિટિવલી લોકોએ લીધું છે કે આ બધું હવે હદ થઈ ગઈ છે કે આપણે આપણા શહેરમાં આ 5-25 જે નેતાઓ કે નગરસેવકોના કારણે આપણે આપણા આખા ભુજના લોકો આખા વર્લ્ડમાં જે બદનામ થઈ રહ્યા છે કે ભુજ આવું સિટી છે, બસ સ્ટેન્ડ ઉપર આવીને ઉતરે પ્રવાસીઓ તો ત્યાં સીધી દુર્ગંધ આવતી હોય અને વોકવે જેવા હમીસરની બાજુના સ્થળ ઉપર જાય અને સ્વીડિશરો જે પ્રવાસીઓ આવે અને એ લોકો આપણી જે અહીંયાની નામના લઈને જાય છે કે આ કેવા લોકો છે, તો એનો ભોગ તો આપણે આખા શહેરના લોકો બની રહ્યા છીએ આ 5-25 જણાના લીધે. તો શું આપણો બધાનો દોષ છે? આ 5-25 ભ્રષ્ટાચારી લોકોના કારણે આખા ભુજ શહેરને સમસ્યાઓ નડી રહી છે અને એના લીધે ભુજ શહેર આખા વર્લ્ડમાં બદનામ થઈ રહ્યું છે. આ તો ચિંતાનો વિષય છે, લોકોને જાગવું પડશે. યાકુબભાઈ, બીજી એક વાત કે ઉમેદવારોની જે પસંદગી હતી, કોંગ્રેસે ઘણા જ મોડા ઉમેદવારો જાહેર કર્યા અને ભાજપની યાદી જાહેર થઈ એની રાહ જોઈ. આની પાછળનું શું કારણ હતું? તો ઉમેદવારો મોડા જાહેર કરવા એક રણનીતિનો ભાગ હતો. તો એમાં જ્ઞાતિના સમીકરણો ધ્યાને લીધા છે કે વિશેષ વ્યક્તિઓ પસંદ કરી છે? શું કાળજી રાખી હતી? જ્ઞાતિના સમીકરણને એટલું બધું અમે ધ્યાને નથી લીધું. અમે એક જ ચીજ ઉપર ફોકસ કર્યો છે કે ટેલેન્ટેડ પર્સન કોણ છે અમારી ટીમમાં, કોણ ટેલેન્ટેડ પર્સન જોડાઈ શકે એમ છે, એ ફ્યુચરમાં પ્રજા માટે શું સારા કાર્યો કરી શકે એમ છે, એની પાસે ટાઈમ કેટલો છે, એ લોકોની સેવામાં કેટલો ટાઈમ આપી શકશે, આ બધા કેલ્ક્યુલેશન કરી અને અમે અમારી ટીમ બનાવી છે. યાકુબભાઈ, હવેની વાત કરીએ. હવે તો થોડાક જ દિવસો બાકી છે પ્રચારના, મતદાન પણ તરત થવાનું છે, તો હવે આગળનો ભાગ શું? કેમ કે તમારા કેન્ડિડેટ્સ બી બધા નવા છે, શું માર્ગદર્શન આપો છો તમામ ઉમેદવારો? તમામ ઉમેદવારો મારી સાથે વારાફરતી વોર્ડ વાઇઝ રોજ મિટિંગ કરે છે અને આગળ કઈ રીતનું કામ કરવું, કઈ રીતે પ્રચારમાં જવું, ચૂંટણીની કઈ રીતે તૈયારી કરવી, બૂથ ઉપર કોને ક્યાં બેસાડવા, પોલિંગ એજન્ટોની નિયુક્તિ કોની કરવી, એ બધી ચર્ચાઓ ઓલરેડી રોજ થઈ રહી છે. અને તમે માનશો નહીં, રાતના 10:30 થી 11 વાગ્યા સુધી હું સવારના 8 થી 11:30 સુધી આ વર્કમાં લાગુ. તમે ગત વખતે ચૂંટણી લડ્યા હતા અને જીતીને આવ્યા હતા, આ વખતે નથી લડતા. ગત વર્ષની ચૂંટણી ને આ વર્ષની ચૂંટણી વચ્ચે તમને શું ફરક લાગે છે? શું તફાવત છે બે ચૂંટણી વચ્ચે? ગત ટર્મની જે ચૂંટણી અમે લડ્યા હતા, તો હું ને ભાઈ શ્રી રાજેન્દ્રસિંહભાઈ અને બીજા અમારા જે સાથી કાઉન્સિલરો જે અમારી સાથે આવ્યા એ પણ નવા હતા. એમાં થોડા અનુભવી માણસો અમારી સાથે હતા. હવે અમારી સાથે ખૂબ અનુભવી લોકોની ટીમ છે અને એ લોકો પૂરેપૂરું માર્ગદર્શન અમારી ટીમને આપે છે. એમાં 3 ટર્મ સુધી પણ ચૂંટાયેલા લોકો બી છે, 4 ટર્મ ચૂંટાયેલા લોકો બી છે. એટલે આ નવા જૂનાની બધાની મિશ્રણ થયેલી એક ટીમ અને નવી જે બહેનો આવી છે એના કારણે અમારી ટીમ મજબૂત થઈ છે. અને આ ઇલેક્શન મને એવું લાગી રહ્યું છે ઘણા સમયથી, અમે આ ટીમ લગભગ બનાવવાનું ચાલુ કર્યું એને આજ 5-6 મહિના થઈ ગયા. એના માટે જે અમે એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરી, તો મને એવું લાગી રહ્યું છે કે આ વખતે ખરેખર કોંગ્રેસ પાર્ટીની બોડી સત્તામાં આવશે. 1985 થી ભુજ નગરપાલિકામાં ભાજપ એઝ અ રૂલિંગ પાર્ટી રહ્યું છે, ઘણો લાંબો સમય કહેવાય. તો હજી તમને નથી લાગતું, તમને એવું લાગે છે કે તમે ગઢમાં એમના ગાબડા પાડી દેશો આ વખતે? મેજોરિટી તરફ જઈ રહ્યા છો તમે? જો અમે ગાબડા પાડશું
એ વાત એક બાજુ છે. અમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હવે ભુજના નગરજનો આ લોકોના 30 વર્ષના કુશાસનથી કંટાળી ગયા છે અને ત્રાસી ગયા છે. એટલે હવે આ લોકો એમને એમના ઘરનો રસ્તો બતાવશે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. તો આ હતા ભુજ સુધરાઈ કોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જ શ્રી યાકુબભાઈ ખત્રી. એમણે કોંગ્રેસની વ્યૂહરચના અને આગામી સ્ટેપ, ખાસ કરીને નગરસેવકો કોંગ્રેસના જે પસંદ કર્યા છે એ એકદમ લાયક છે એવું યાકુબભાઈ કહે છે, અને લોકોની સમસ્યા લોકો પોતે આવીને એમને વર્ણવે છે એવું પણ યાકુબભાઈ જણાવે છે. યાકુબભાઈ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર સંજયભાઈ.